તો પંચમહાલના હાલોલ કાલોલમાં પણ વરસાદ વરસ્યો। યાત્રાધામ પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ બની ગયું છે। પગથિયા પરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। પાણીનો આ અદ્ભુત નજારો હાલ વાદળોથી ઘેરાયેલો છે। પાવાગઢ ડુંગરનો છે। જોઈ શકાય છે કે પાવાગઢના ડુંગરના પગથિયા ઉપર જાણે ઝરણું વહેતું હોય એ પ્રકારના પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને આહલાદક વાતાવરણ જે છે તે પાવાગઢ ડુંગર ઉપરથી જોઈ શકાય છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે। પરંતુ બીજી તરફ પાવાગઢનો આ દ્રશ્ય હિલ સ્ટેશન જેવું થઈ ગયું છે। પગથિયા પરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। પાવાગઢમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો જોઈ શકાય છે કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। સુંદર દ્રશ્યો પાવાગઢ ડુંગરથી કેપ્ચર કરવામાં આવ્યા છે। જો કે પ્રવાસીઓમાં પણ બીજી તરફ ઉત્સાહ છે। યાત્રાધામ પાવાગઢના આ દ્રશ્યો જેમાં જોઈ શકાય છે ઘણા પ્રવાસીઓ આવ્યા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓમાં પણ આનંદો।